આજરોજ એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે સુરત અને તેની આસપાસના વિસ્તારમાંથી, જે આપણા સમાજની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આપણને ઘણું બધું વિચારવા માટે મજબૂર કરી દેશે. એક પાટીદારની દીકરી કે જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. ઘણા સમયથી એક યુવાન તેનો પીછો કરતો હતો, તેને પરેશાન કરતો હતો. તેના ઘરનાને પણ વાત કરી યુવતીએ, અને વારંવાર રજૂઆતથી એના ઘર પરિવારના જે લોકો છે તે યુવાન સુધી પણ પહોંચ્યા હતા, તેને સમજાવ્યો પણ હતો. પરંતુ યુવાન માન્યો નહીં, અને એની જે હેરાનગતિ હતી તેની કનડગત હતી એ એટલી બધી હદે વ્યાપ્ત થઈ ગઈ કે આ યુવતીએ આત્મહત્યા એટલે કે પોતાનું જીવન ટૂંકાવી નાખવાની જરૂર પડી. આખી જે વિગતવાર માહિતી છે પહેલા તો હું તમને એ જણાવી દઉં, અને ત્યારબાદ કહેવાય કે સુરતની આ ઘટના છે. 14 જુલાઈના રોજ 19 વર્ષીય એક પાટીદાર યુવતી છે, તેને પોતાના ઘરે જ પોતાનું જે જીવન છે તે ટૂંકાવી નાખ્યું છે. ઘરે પંખા સાથે લટકાઈને યુવતીએ આત્મહત્યા કરી છે. આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતી એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. અચાનક તેના આપઘાતને લઈને પરિવાર ડેફિનેટલી શોકમાં જ હોય, આઘાતમાં જ હોય. અને સાથે સાથે પરિવારે જ ગંભીર આરોપ લગાવ્યા છે કે લાંબા સમયથી યુવતીને એક યુવાન હેરાન પરેશાન કરતો હતો. અગાઉ યુવતીના પિતા યુવકના ઘરે જઈને તેને ઠપકો આપી આવ્યા હતા, પરંતુ યુવક વારંવાર યુવતીને જાણે કે બ્લેકમેલ કરી રહ્યો હોય, તેનો સતત પીછો કરી રહ્યો હતો, તેને સતત પ્રેશર આપી રહ્યો હતો, તેને ટેન્શનમાં રાખી રહ્યો હતો, તેને મેન્ટલી ટોર્ચર કરી રહ્યો હતો. તે રીતની આખી જે ઘટના છે તે સામે આવી છે, અને તેના કારણે આ યુવતીએ છે તે કંટાળીને આ પગલું ભર્યું છે તેવો આરોપ છે લગાવવામાં આવ્યો છે. જે યુવાન પર આરોપ લગાવવામાં આવ્યો છે તેનું નામ છે નીલ દેસાઈ, અને તેના પિતા વિષ્ણુ દેસાઈ, કે જેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલે જાણીતા પાટીદાર નેતા છે અલ્પેશ કથિરિયા, એમની પણ એક બાઇટ, એમનું જે નિવેદન છે તે સામે આવ્યું છે કે આ રીતની જે હેરાનગતિ છે, કનડગત છે, કોઈ એક સમાજ કે એની નહીં, કોઈ પણ સમાજની હોય, આપણા ગુજરાતમાં તો આ પ્રકારની જે ઘટનાઓ છે તે કોઈ પણ રીતે સાંખી ન લેવાય. અને આવા જે આવારા તત્વો છે, લુખ્ખા તત્વો છે કે જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપીને કદાચ યુપી બિહાર જેવી પરિસ્થિતિ જો ગુજરાતમાં પેદા કરવા માંગતા હોય, અને કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય, કે પછી કાયદા અને વ્યવસ્થાને પોતાના હાથમાં લઈને પોતાની જે મનમાની કરી રહ્યા હોય, તેને કાયદાને કડક કરી અને એવી સજા મળવી જોઈએ કે જેને લઈને ભવિષ્યમાં કોઈ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા 50 વખત વિચાર કરે. સામાજિક દ્રષ્ટિએ, કારણ કે જે રીતે કહેવાય કે ઇન્ફ્લુઅન્સ અલગ અલગ રીતે જીવનમાં આપણા જીવનમાં વધ્યું છે. પછી મોબાઈલનું હોય, ફિલ્મોનું હોય, અલગ અલગ હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલનું હોય, એ જે આપણા યુવાનોમાં ડિરેક્ટલી ઇનડિરેક્ટલી મોબાઈલના વળગણને કારણે આજે એવરીથિંગ ઇઝ ઇઝીલી અવેલેબલ. ત્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ, જો કોઈ વસ્તુ મ્યુચ્યુઅલ હોય કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી થતી હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવન ટૂંકાવા સુધી આવી જાય, આ પ્રકારની જો ઘટના હોય, તો પરિસ્થિતિને ગંભીરપણે વિચારવું જ પડે. થોડા સમય પહેલા જે રીતે પાટીદાર ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, કે જ્યાં પાટીદાર યુવાનોમાં આ પ્રકારની ઘટના કે બીજા સમાજમાં લગ્નની ભાગેડુ લગ્ન પ્રથા કહેવાય, કે પછી ગેમિંગને લઈને જે ઓનલાઈન ગેમિંગ છે તેનો જે વધારે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, અને તેને કારણે યુવાનો પોતાની યુવાનીની સાથે પૈસા ટકે પણ ખુવાર થઈ રહ્યા છે, તે પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. આપણા સમાજ માટે આ કોઈ એક સમાજની વાત નથી, પરંતુ સમગ્ર આપણી જે સોસાયટી છે તેના માટે ઘણા બધા પ્રશ્નો ઇંગિત કરી જાય છે, પ્રશ્નો ઉભા કરી જાય છે. અને સમાજ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારથી જ તમામ જે વાલીઓ છે તેને પણ ખૂબ જ ગંભીર રીતે આ મુદ્દા પર વિચારવાની જરૂર છે કે આ જે મોબાઈલ આપણી પાસે છે તે આપણી સહુલિયતો માટે, એ આપણી જે કહેવાય ને કે આપણા મતલબ આપણી જે વ્યવસ્થા છે, કે આપણું જે રોજિંદુ જીવન છે એને થોડું સરળ બનાવવા માટે છે. આપણે ઇઝીલી કોન્ટેક્ટ કોઈને કરવા માટે છે. આપણે કોઈ બી ઇમરજન્સીમાં હોઈએ ત્યારે આપણને યુઝફુલ થાય, એમાંથી બહુ જ બધી માહિતી પણ આપણને મળે છે, એના બહુ જ બધા સારા સારા ફાયદા પણ છે. પરંતુ એના એટલા જ
કહેવાય કે નકારાત્મક અસરો પણ એટલી જ છે. અને એક સાયકોલોજી એવું કહે છે કે માણસ જે સામાજિક પ્રાણી છે તેના પર નકારાત્મક વસ્તુની અસર સૌથી વધારે થતી હોય છે. તો સામાજિક રીતે સાયકોલોજીકલ રીતે પણ આ મુદ્દો છે આપણા સમાજ માટે અસર કરતો છે. અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન ઘટે તેના માટે તમામ રીતે વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. અને એમાં પણ આપણા સમાજમાં, આપણા ગુજરાતમાં, આપણી આસપાસ આ પ્રકારની જ્યારે ઘટનાઓ આકાર લઈ રહ્યો, ક્યારેક આપણી સામે પણ અમુક વસ્તુ આપણે જોઈને અનદેખા ન કરી દઈએ અને આ પ્રકારના ઘટનાઓ ભવિષ્યમાં ન થાય તેના પર અત્યારથી તાકીદે કાયદાની દ્રષ્ટિએ પણ તમામ મોરચે ખૂબ જ કહેવાય ને કે કડકમાં કડક પગલા લેવા ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે. ખૂબ જ દુઃખદાયક ઘટના કહેવાય કે એક યુવતી છે તે આ રીતે કંટાળીને આ પ્રકારનું જે પગલું છે તે ભરે છે. આપણે એક તરફ સ્ત્રી સશક્તિકરણ ને યુવતીઓને બહાર કાઢવાની ને 21મી સદીની નારીની ને છૂટછાટની ને જે આપણે વાત કરી રહ્યા છીએ, સ્વતંત્રતાની વાત કરી રહ્યા છીએ, વિકાસ અને સાથે સાથે આત્મનિર્ભર ભારતની પણ વાત કરી રહ્યા છીએ. પરંતુ જો યુવતીઓ આ રીતે સુરક્ષિત ન હોય, સ્ત્રી સુરક્ષિત ન હોય, આપણે એ સંસ્કૃતિમાંથી આવે છે જ્યાં યત્ર નારીસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. પરંતુ જે છુપી રીતે કે અંદર ખાને જે તમામ ભણેલા ગણેલા ઘર હોય, મોટા પૈસાદાર લોકોના ઘર હોય, ત્યાં પણ જે પ્રકારની વર્કિંગ વુમન હોય તેની જો આપણે વાત કરવામાં આવે, જે રોજે બરોજ આ પ્રકારની જો પરિસ્થિતિનો તેને સામનો કરવાનો વારો આવતો હોય, તો ડેફિનેટલી આપણા સમાજ અને આપણા જે કાયદો તંત્ર, આપણી જે વ્યવસ્થા છે તેના પર સવાલ જરૂરથી ઉભા થાય છે. આ જ પ્રકારની જે ચર્ચાઓ છે, મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, તે સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. હું બંસી રાજપૂત, જોતા રહો TV13 ગુજરાત ડિજિટલ. નમસ્કાર.